નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાસોડ તાલુકાના ખરેચ ગામે બિરલા કંપની નજીક ઘસી આવેલા દીપડો પાંજરે પુરાયો હતો. ખરેચ સહિત આજુબાજુ ગામોમાં દીપડો છેલ્લા ઘણા દિવસો લટારથી ગ્રામજનો ભયભીત હતા. વન વિભાગે 5 પાંજરા મૂકી ફૂટ મેપિંગ સાથે વોચ રાખીને દીપડો આબાદ ઝડપી પાડ્યો હતો. 3.5 વર્ષીય દીપડોને માઇક્રોચીપ લગાવીને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે. નમસ્કાર, હું વન વિભાગ અંકલેશ્વરમાંથી છેલ્લા ઘણા સમયથી બિરલા કંપની ખરચ ગામે અને તેના આજુબાજુ વિસ્તારમાં દીપડાની સતત રંજાડ હોવાની ફરિયાદ ગામ લોકો દ્વારા તથા કંપનીના હોદ્દેદારો દ્વારા અત્યારે મળેલ. તે અન્વયે વન વિભાગ દ્વારા ત્યાં 5 પિંજરા ગોઠવેલા અને આજુબાજુના વિસ્તારમાં જે દીપડા રહેઠાણ લાયક જે વિસ્તાર છે તે વિસ્તારોમાં દીપડા ટ્રેપ માટેના પિંજરા ગોઠવેલ. તો આજરોજ તેમાં જે રંજાડ કરતો દીપડો છે તે પિંજરે પુરાયેલ છે અને તેની ઉંમર અંદાજિત 3.5 વર્ષની છે. હવે તેની આગળની એને માઇક્રોચીપ લગાડી તેનું ફિટનેસ તબીબી ચકાસણી કરાવી તેની આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીવી ડામોર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તથા ડીએફઓ મેડમ શ્રી ઉર્વશીબેન પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.